જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર આજે ન્યૂ ચેપ્ટર એટલે કે 9મું ચેપ્ટર આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ ભણવાના છીએ. તો તરત અમને આવો પ્રશ્ન થાય કે 8મા પાઠમાં તમે પ્રજનનની બે ઘટના જે ભણ્યા, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન, ઈ બંનેથી આ પાઠ થોડોક જુદો કેવી રીતે છે અને એની સાથે સંલગ્ન કેવી રીતે છે. તો આજના ટોપિકો ભણશું એટલે તરત તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે બંનેમાં સામ્યતા અને ભિન્નતા જોવા મળે છે. પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન થાય. આનુવંશિકતા એટલે શું? આનુવંશિક લક્ષણો, આનુવંશિક લક્ષણો માટેના નિયમો અને એમાં આપેલું મેન્ડલનું યોગદાન. આજના ટોપિકમાં આપણે આ મુદ્દાઓ ભણવાના છીએ. તો જો સૌપ્રથમ પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન કેવી રીતે થાય. આપણે આની પહેલાના પાઠની અંદર પ્રજનનના બે પ્રકાર ભણી ગયા, બરાબર? તો કે પ્રજનન છે એ લિંગી પ્રકારનું અને અલિંગી પ્રકારનું પ્રજનનની ઘટના જોવા મળે છે. આ અલિંગી પ્રજનન છે એમાં કોઈ પણ એક જ સજીવ આપેલો હોય, એ એક જ સજીવનું દ્વિભાજન કે એવી કોઈ પણ પ્રક્રિયા થાય તો એમાં જુદાપણું કેવી રીતે હોઈ શકે? કારણ કે તમામ પ્રકારની માહિતી દરેક કોષ અને એનો વચ્ચે આવેલો ભાગ એટલે કે કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રમાં તમામ પ્રકારની માહિતી સાચવનાર ભાગ એટલે કે ડીએનએ, અને આ ડીએનએ માં તમામ પ્રકારની માહિતી જે હોય છે જનીન સ્વરૂપે આવેલા નાના પ્રોટીનથી બનેલી હોય. આ તમામ રચના કોષ કેન્દ્રમાં આવેલા ડીએનએ અને જનીનને કારણે હોય અને એકમાંથી જ આમાં દ્વિભાજન થયેલા હોય તો આમાં કાંઈ જુદાપણું જોવા નથી મળતું. અથવા ક્યારેક એવું બને કે પેઢી દર પેઢી જે આ ડીએનએ નું વહન થાય એમાં કોઈ પણ પ્રતિકૃતિ અથવા મોડેલની અંદર જો ખામી રહી જાય તો એની અંદર આવું ભિન્નતા પણ જોવા મળે છે. જ્યારે સૌથી વધારે વિવિધતા કયા પ્રકારના પ્રજનનમાં જોવા મળે છે? લિંગી પ્રજનનમાં. કારણ કે લિંગી પ્રજનનમાં નર અને માદા આ બંનેના જે કોષો ભેગા થાય ફલન વખતે ત્યારે દરેક અલગ અલગ પ્રકારની માહિતીઓ લઈને આવે. આ બંનેના કોષ કેન્દ્ર પણ અલગ હશે, બરાબર? એમાંથી જે માહિતીનું સંચય થાય એમાં જે પ્રવેશતા ડીએનએ એમાં પણ અલગ અલગ પ્રકારની માહિતીઓનું વહન થાય. એટલે લિંગી પ્રકારના પ્રજનનની અંદર તમને ભિન્નતાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમે કોઈ પણ એક ખેતરની અંદર જાઓ, સમગ્ર રીતે તમે જ્યાં હોય ત્યાં શેરડીનો એક જ પાક જો તો દરેક પાક એક જ સરખો હોય તો તમને ક્યારેય ખબર નહીં પડે કે એમાં જુદાપણું શું છે. પણ કોઈ તમે એવા ખેતરમાં જાઓ જ્યાં વિવિધ પ્રકારના પાકો ઉગાડેલા હોય તેમાં તમે અલગ અલગ સાથે કમ્પેરિઝન કરીને જાણી શકશો, બરાબર? તો અહીંયા પણ કંઈક એવા ઉદાહરણ દ્વારા સમજ સ્પષ્ટ કરવામાં આવી છે. હવે બીજો પ્રશ્ન આપણને થાય કે આનુવંશિકતા એટલે શું? હવે જો માતૃપેઢી કે પિતૃપેઢી એટલે કે પિતૃપેઢીના લક્ષણો સંતતિમાં વહન થવાની ક્રિયાને કહેવાય આનુવંશિકતા. આ દરેકની અંદર તમે જો નર અથવા માદાના લક્ષણો જે છે એની સંતતિમાં ઉતરી આવે છે એ સમગ્ર ઘટના દર્શાવે છે આનુવંશિકતા. આવા આનુવંશિક લક્ષણો આપણે કેવી રીતે કહી શકીએ કે આનુવંશિકતા જે તે સંતાનની અંદર ઉતરી આવેલી છે? તો એક ઉદાહરણ માટે તમે બાજુમાં આકૃતિ આપેલી છે એ બરાબર ધ્યાન આપો. કોઈ પણ વિદ્યાર્થી, બરાબર, અથવા તમારા ઘરની અંદર તમારે દરેકને પોતાના કર્ણપલ્લવની આ નીચેનો ભાગ ઓબ્ઝર્વેશન કરવાનો છે. ઘણાની આ કર્ણપલ્લવ એટલે કે કાનની બુટી અહીંયા ડાયરેક્ટ જોડાયેલી હશે. જો અહીંયા જોડાયેલી જોવા મળે તો આવું વિચારવાનું કે તમારા માતા અથવા પિતા બેમાંથી કોઈ પણ એકની એવી રીતે કાનની બુટી જોડાયેલી હશે તો જ તમારામાં એ લક્ષણ વહન પામેલું હોય. જે દર્શાવે છે કે કાનની બુટી જોડાયેલી હોવી અથવા છૂટી હોવી એ માતા અથવા પિતામાંથી ઉતરી આવેલા લક્ષણો છે એ દર્શાવે છે, બરાબર? આ જ ઘટનાને આપણે આનુવંશિકતા કહીએ. આની સાથે બીજું આનુવંશિક ઘટનાની જો વાત કરું તો કોઈ પણ વ્યક્તિ ની આંખની અંદરનો જે કાળો ભાગ છે એ કોઈકને કાળા રંગનો હોય અથવા કોઈકને ભૂરા રંગનો હોય. તો જે તે રંગ આજે અંદરના ભાગમાં આંખની અંદર આવે છે એ પણ માતા પિતામાંથી જો ઉતરી આવેલો હોય તો એ પણ એક આનુવંશિક ઘટના ગણી શકાય. આવા આનુવંશિક ઘટનાના પ્રયોગો જ્યારે એ સમય દરમિયાન ચાલુ હતા એ વખતે એક વૈજ્ઞાનિક જ્યોર્જ ધ મેન્ડલ એણે પણ આવા પ્રયોગો કર્યા.
પોતે સામાન્ય રીતે ભણતર જેવું પૂરું કર્યું, ત્યારબાદ પાદરી તરીકેની પણ ભૂમિકા ભજવી અને ઉચ્ચતર અભ્યાસ માટે બહારની યુનિવર્સિટીમાં ભણવા માટે પણ જાય છે. ત્યાંથી પરત ફરીને એ સામાન્ય રીતે જે ખેતી કરતા હતા એ ખેતીમાં જ વિવિધ પ્રકારના પ્રયોગો કર્યા અને આનુવંશિકતા બાબતે જે શોધખોળ એમણે કરી એ આજ સુધી કોઈ ખોટી પણ પાડી શક્યું નથી. એને સમકક્ષ બીજો એક વૈજ્ઞાનિક થઈ ગયો ડાર્વિન નામનો વૈજ્ઞાનિક. એણે ઉદ્વિકાસ સંબંધિત જે કાંઈ શોધખોળો કરી, પણ એક બાબત એવી હતી કે બંને એક જ વિષય ઉપર સંશોધન કરતા હોવા છતાં એ વખતના સમયમાં જે કોમ્યુનિકેશનની સિસ્ટમ નહોતી એના કારણે એ લાઈફ ટાઈમ ભેગા નથી થઈ શકતા. એટલે બંનેના પ્રયોગોના પરિણામો અથવા બંનેના પ્રયોગો અલગ અલગ રહ્યા. જો બંને એ સમયે ભેગા મળીને કાર્ય કર્યું હોત તો અત્યારે જે સંશોધનો થયા એ સર્વોચ્ચ ઊંચાઈ ઉપર આવેલા હોત. હવે મેન્ડલે જે પ્રયોગો કર્યા એ મેન્ડલના પ્રયોગો માટે એને કઈ રીતે પસંદગી કરી, અથવા તમને જો આ પ્રશ્ન પૂછાય કે આનુવંશિક લક્ષણો માટે મેન્ડલનો વટાણાના બીજ પરનો પ્રયોગ અથવા વટાણાના છોડ પરનો પ્રયોગ દર્શાવો અથવા લખો, તો તમે શું લખશો? તો બરાબર ધ્યાન આપો. મેન્ડલે જે પ્રયોગો કર્યા એ પ્રયોગોને ટોટલી આપણે 3 ભાગમાં વિભાજિત કરી દઉં છું. મેન્ડલનો વટાણા પરનો પ્રયોગ. મેન્ડલે જે પ્રયોગ કર્યા એ અલગ અલગ રીતે કર્યા, બરાબર. કોઈ પણ એક જાતિને એને એના પોતાના ખેતરની અંદર વટાણામાં જે વિવિધતા વાળી પ્રજાતિઓ જોવા મળી એમાં કેટલી બધી પ્રજાતિઓ ઉપરથી એને પ્રયોગ કર્યા અને લાંબા ગાળાના પ્રયોગો પરથી એને જે તારણ આપ્યું એ બરાબર સમજવા જેવું છે. બરાબર ધ્યાન આપો. એને વટાણાના પ્રયોગો માટે પહેલા એને પસંદ કરેલા છોડની વાત કરીએ તો અમુક છોડ ઊંચા છોડ પસંદ કર્યા અને અમુક છોડ જે નીચા હતા એ પસંદ કર્યા. તમને ખ્યાલ છે કે દરેકની અંદર દૈહિક રંગસૂત્ર અને જનીનિક રંગસૂત્ર હોય અથવા લિંગી રંગસૂત્ર હોય. તો ઊંચા છોડ માટે જવાબદાર જનીન એને નામ આપ્યું કેપિટલ ટી. શું કામ બે લખ્યા મેં, એક કેમ ના લખ્યું? તો કે જનીન હંમેશા જોડીમાં આવેલા હોય. નીચા છોડ માટે એને નવું નામ આપવા કરતા આ બંનેને સ્મોલ ટી એવું નામ આપી દીધું. એટલે કે સૌપ્રથમ જે પહેલી પ્રજાતિ હતી એમાં બધા પ્રકારના છોડ એને ઊંચા પસંદ કર્યા. એનું જેની સાથે ફલનની પ્રક્રિયા કરાવવાની હતી ઈ છોડ એને નીચા પસંદ કર્યા. પહેલી પેઢીની અંદર આ બંને છોડ વચ્ચે જે પ્રજનનની પ્રક્રિયા કરાવી તો પહેલા વેલા તમને જે છોડ મળ્યા ઈ છોડ મળ્યા ઊંચા. હવે જો એક જ પ્રકારનું જનીન એટલે કે ઊંચા છોડનું જનીન આમાં વહન પામેલું હોત તો આની પછીની પેઢીમાં પણ એટલે કે આ પહેલી પેઢી હતી એટલે હું કહી દઉં પ્રથમ પેઢી અને ફલનની પ્રક્રિયા છે એટલે F1 પેઢી તરીકે પણ દર્શાવું, બરાબર. તો એની અંદર આ જે છોડ આવ્યા એમાં બંનેના લક્ષણોનું વહન થયું હતું. બંનેના લક્ષણોનું વહન થયું હોય તો હું બંનેનું એક એક લક્ષણ, કારણ કે 100% લક્ષણો વહન નથી પામતા, બંનેમાંથી 50% 50%. તો આ બે વખત ટી નો 50% એટલે એક કેપિટલ ટી, બે વખત સ્મોલ ટી નો 50% એટલે એક સ્મોલ ટી. આ લક્ષણો એમાં વહન પામ્યા. આ થઈ ગયું પહેલી પેઢી F1 માટે વાત. પણ બીજી પેઢીની અંદર, બરાબર, ફરીથી જ્યારે ફલનની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે એને જે જોયું એ ખૂબ અદ્ભુત ઘટના હતી. એને જે છોડ પસંદ કર્યા હતા એટલે કે બીજી પેઢીની અંદર ફરીથી જ્યારે પ્રજનનની ક્રિયા કરાવવામાં આવી ત્યારે ઊંચા છોડ છે એવા કેટલા મળ્યા? બરાબર ધ્યાન આપજો. આ મળ્યા કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી કેપિટલ ટી અને સ્મોલ ટી. એટલે કે એને જે બીજી પેઢીની અંદર એટલે અહીંયા હું લખી દઉં છું દ્વિતીય પેઢી અથવા ફર્ટિલાઇઝેશનની પ્રોસેસને અંતે F2 જે પેઢી મળી એની અંદર 3 ઊંચા છોડ અને એક નીચો છોડ. આ તો ફક્ત શબ્દ માટે કહું, આની કમ્પેરિઝનમાં કહું તો એમ કહેવાય કે આ 75% છે અને 25% આ છે. તો 25% નીચા છોડ મળ્યા અને 75% છોડ કેવા મળ્યા હતા? ઊંચા. જે એવું ઇન્ડિકેટ કરે છે કે અહીંયા તમે દરેકની અંદર જો આપણે એક આવું તારણ કાઢી શકીએ
કે જે ઊંચા છોડ મળ્યા એમાં એક સામાન્ય લક્ષણ કયું છે? ધારો કે કેપિટલ ટી લઈએ તો આમાં પણ કેપિટલ ટી, આમાં પણ કેપિટલ ટી, આમાં પણ કેપિટલ ટી. જ્યારે નીચા માટે કમ્પલસરી સ્મોલ ટી હોવો જોઈએ. તો એવું એને કીધું કે માતૃ પેઢી અને પિતૃ પેઢી બંનેના જે લક્ષણો વહન પામતા હોય એમાં પ્રભાવી લક્ષણ કયું જોવા મળ્યું? તો કે કેપિટલ ટી નામનું રંગસૂત્ર જેની અંદર અથવા જનીન જેમાં જોવા મળશે એ પ્રભાવી લક્ષણ છે. આ કેપિટલ ટી ના કારણે મોટા ભાગના છોડ ઊંચા જોવા મળ્યા. જ્યારે બંને સ્મોલ ટી હોય તો એ જે લક્ષણને એને નામ આપ્યું પ્રચ્છન્ન લક્ષણ. તો એની માટે એને જે શબ્દ વાપર્યો સ્મોલ ટી, જે નીચા છોડ દર્શાવે છે. તો પ્રચ્છન્ન લક્ષણ એટલે કે જેનો પ્રભાવ ઓછો જોવા મળ્યો એને પ્રચ્છન્ન લક્ષણ નામ આપ્યું. જેનો પ્રભાવ વધુ જોવા મળ્યો એને પ્રભાવી લક્ષણ નામ આપ્યું. તો ઊંચા છોડની સંખ્યા વધુ મળી એટલે ઊંચા છોડનું આ કેપિટલ ટી જનીન છે એ પ્રભાવી લક્ષણ દર્શાવે. જ્યારે આ સ્મોલ ટી નામનું જે નીચા છોડ માટેનું જનીન છે એ પ્રચ્છન્ન લક્ષણ દર્શાવે છે. તો આવો એક આખો પ્રયોગ ઊંચા અને નીચા છોડ માટે એને કર્યો હતો. આનો આ પ્રયોગમાં નવી વેરાયટી સાથે એને જે પ્રયોગ કર્યો એની અંદર એને જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ આવું લીધું એને. બરાબર. આની અંદર જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ, ફરીથી હું એની જેમ અહીંયા જે મેં ઊંચા છોડ લખ્યા ત્યાં લખી દઉં જાંબલી પુષ્પ, નીચા છોડ લખ્યા ત્યાં લખી દઉં સફેદ પુષ્પ. તો પહેલી પેઢીની અંદર જાંબલી પુષ્પ જોવા મળ્યા. બરાબર, જે આ પ્રભાવી લક્ષણ દર્શાવે. જ્યારે બીજી પેઢીની અંદર 75% જે પુષ્પ મળ્યા એ જાંબલી રંગના મળ્યા અને 25% જે પુષ્પ મળ્યા એ સફેદ રંગના મળ્યા. તો આમાં પ્રભાવી લક્ષણ કયું થયું? જાંબલી પુષ્પનું. અને પ્રચ્છન્ન લક્ષણ કયું થયું? સફેદ પુષ્પનું. તો સમગ્ર ઘટના જે રીતે મેં ઊંચા અને નીચા છોડ માટે તમને સમજાવી એવી ને એવી તમે જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પ માટે પણ લખી શકો. હવે આપણે જોઈએ કે આની સિવાય વટાણાના બીજ જેનો આકાર અને રંગને આધારે જે એને પ્રયોગ કર્યા. જો આવો પ્રશ્ન પૂછાય કે વટાણાના બીજ પરનો પ્રયોગ તો તમારે આ જ જવાબ લખવાનો થશે. બાકી ફક્ત એવો પ્રશ્ન પૂછાય કે મેન્ડલનો વટાણા પરનો પ્રયોગ તો તમે એના ઓપ્શન તરીકે ઊંચા અને નીચા છોડ વાળો પ્રયોગ, પછી બીજો આપણે જાંબલી અને સફેદ પુષ્પ વાળો પ્રયોગ અને ત્રીજો આ ત્રણમાંથી કોઈ પણ લખી શકો. પણ વેલ એન્ડ ગુડ, તમે આ લખો તો વધુ સારું રહેશે. તો જો એને શું કર્યું, મેન્ડલે એવા ખાસ પ્રકારના બીજ લીધા. અહીંયા જે બીજ લેવામાં આવ્યું એ ગોળ અને લીલા રંગનું છે અને બીજું જે બીજ લીધું એ ખરબચડા અને પીળા રંગનું છે. ગોળ છે એ ગોળપણા માટે એકાદું જનીન જવાબદાર છે, લીલા માટે પણ કોઈ જનીન જવાબદાર છે. તો ગોળને અંગ્રેજીમાં કહેવાય રાઉન્ડ. તો ગોળપણા માટે જે જનીન અથવા જોડીમાં હતા એને કેપિટલ આર નામ આપવામાં આવ્યું. તો ખરબચડાને અલગ નામ આપવા કરતા અહીંયા શું નામ આપવામાં આવ્યું? સ્મોલ આર. ગોળ માટે કેપિટલ આર, તો ખરબચડાપણા માટે સ્મોલ આર. એવી રીતે પીળા માટે કેપિટલ વાય, યેલો ફોર કેપિટલ વાય લેવામાં આવે. તો લીલા માટે નવું નામ આપવા કરતા સ્મોલ વાય નામ આપવામાં આવ્યું. જ્યારે આ બંનેની અંદરથી પ્રજનનની પ્રક્રિયા થાય એટલે કે પ્રથમ પેઢીમાં સ્વફલનની પ્રક્રિયાને અંતે F1 પેઢી જોવા મળી ત્યારે એમાંથી જે બીજ મળ્યા એની અંદર દરેકના લક્ષણોનું વહન થયું. એટલે કે કેપિટલ આર માંથી એક કેપિટલ આર આવ્યો, સ્મોલ આર માંથી એક કેપિટલ સ્મોલ આર આવ્યો, કેપિટલ વાય માંથી એક કેપિટલ વાય આવ્યો અને સ્મોલ વાય માંથી એક સ્મોલ વાય આવ્યો. એટલે કે જો બંનેમાંથી 50% લક્ષણોનું વહન થાય છે. હવે ખાસ જોવા જેવી બાબત એ હતી કે પ્રથમ પેઢીની અંદર તો બંનેના 50% લક્ષણો આવ્યા, તો બીજી પેઢીમાં આ લક્ષણોમાં કેટલા પ્રકારની વિવિધતા જોવા મળી તો હવે આપણે એ જોઈએ. તો બીજી પેઢીની અંદર તમારે એક આખો ચાર્ટ દોરવાનો આવે છે. તો ચાર્ટ દોરવાની રીત પણ બરાબર ધ્યાન આપજો. જો હવે બંનેમાંથી આપણે એક એક લક્ષણો લઈએ તો સૌપ્રથમ જે પ્રભાવી લક્ષણો માટે જવાબદાર છે કેપિટલ શબ્દ તો એ લઈએ. તો કેપિટલ આર અને કેપિટલ વાય લીધો, પછી કેપિટલ આર અને સ્મોલ વાય લીધો. પહેલો અક્ષર કોમન રાખ્યો, વાય વાય કરી બદલ્યા. હવે સ્મોલ આર લઈ લો અને એક કેપિટલ વાય લો, સ્મોલ આર અને સ્મોલ વાય લો.
આવા લક્ષણો માટે મેં પહેલા એક આડી લાઈન આવી ડ્રો કરી, બરાબર ધ્યાન આપો. હવે ઊભી લાઈન જે ડ્રો કરવાની છે એમાં પણ એવું જ કરવાનું છે. આની આ ચાર અહીંયા લખી દો તમે, કેપિટલ R કેપિટલ Y, બીજું આવે કેપિટલ R અને સ્મોલ y, ત્રીજું આવે સ્મોલ r અને કેપિટલ Y, ચોથું આવે સ્મોલ r અને સ્મોલ y. બરાબર. આ દરેકને દર્શાવવા માટે હું એક આવો ચાર્ટ ડ્રો કરી દઉં છું. હવે શું કરવાનું છે, તમે આ ખાનામાં આવો તો આ ખાનામાં આડી લાઈન અને ઊભી લાઈન બંનેનો ગુણાકાર કરવાનો. તો અહીંયા પણ કેપિટલ R, અહીંયા પણ કેપિટલ R, તો હું અહીં લખી દઉં કેપિટલ R કેપિટલ R. બંનેમાં y પણ કેપિટલ છે એટલે અહીં લખી દઉં કેપિટલ Y કેપિટલ Y. હવે આ ખાનામાં આવો તો આ ખાનાના કેપિટલ R, આ ખાનાનો પણ કેપિટલ R, આ ખાનાનો કેપિટલ Y, આ ખાનામાંથી કેપિટલ સ્મોલ y. અહીંયા ગુણાકાર તમે કરો તો કેપિટલ R સ્મોલ r અને બંને y કેપિટલ છે જો તમે. પછી અહીંયા જો તો એક કેપિટલ R, એક સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ y. હવે આ ખાનાની અંદર તમે જ્યારે ગુણાકાર કરો ત્યારે અહીંયાથી પહેલો અને અહીંયાથી પહેલો એટલે કેપિટલ R કેપિટલ R, કેપિટલ Y અને સ્મોલ y. પછી અહીંયા તમે જો બંને કેપિટલ R અને બંને સ્મોલ y. અહીંયાથી તમે ગણો તો કેપિટલ R અહીંથી, સ્મોલ r અહીંયાથી, કેપિટલ Y અહીંથી, સ્મોલ y અહીંયાથી. હજી આગળ ગણો તો કેપિટલ R સ્મોલ r, બંને y સ્મોલ y છે. બરાબર. હવે ત્રીજા ખાના માટે ફરીથી ગણતરી કરીએ તો અહીંયા કેપિટલ R અને અહીંયાથી આવે સ્મોલ r, પછી y બંનેમાં કેપિટલ છે. બરાબર. અહીંયા તમે ગણતરી કરો તો કેપિટલ R સ્મોલ r, y કેપિટલ સ્મોલ y, ફરીથી સ્મોલ r બંનેના y સ્મોલ છે અને કેપિટલ y બેમાં છે એટલે કેપિટલ y, ફરીથી સ્મોલ r અને y એક કેપિટલ છે અને એક y સ્મોલ છે. અહીંયા તમે જો કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. અહીંયા જો કેપિટલ R સ્મોલ y સ્મોલ y. અહીંયા તમે જો સ્મોલ r કેપિટલ Y સ્મોલ y અને અહીંયા તમે જો r y. હવે આ જે લક્ષણો મળ્યા વિદ્યાર્થી મિત્રો એનું આપણે જો એનાલિસિસ કરીએ તો હું તમને કંઈક આવું દર્શાવવા માંગુ છું, બરાબર ધ્યાન આપજો. ગોળ લક્ષણ માટે અને લીલા માટે અથવા પીળા માટે, ગોળ માટે શું હોવું જોઈએ, કેપિટલ R હોવો જોઈએ. પીળા માટે શું હોવું જોઈએ, એક કેપિટલ Y હોવો જોઈએ. તો અહીંયા તમને જે બીજ મળે છે એમાં જો ગોળ અને પીળા એટલે કયું લક્ષણ હોવું જોઈએ, કેપિટલ R અને કેપિટલ Y ફરજિયાત હોય એવા કેટલા લક્ષણો, એક હોવો જોઈએ ફક્ત. બરાબર. તો અહીંયા તમે જુઓ તો આ પહેલા ખાનામાં કેપિટલ R અને કેપિટલ Y જોવા મળ્યા, અહીંયા પણ જોવા મળ્યા એટલે 2, અહીંયા જોવા મળ્યા એટલે કે 3, અહીંયા પણ જોવા મળ્યા 4, અહીંયા પણ જો એક કેપિટલ R એક કેપિટલ Y છે 5. અહીંયા તમે જો અહીંયા y કેપિટલ નથી એટલે આ નહીં આવે. અહીંયા જો કેપિટલ R અને કેપિટલ Y છે એક વખત એટલે એક આવશે, આ નહીં આવે. અહીંયા જો તો અહીંયા પણ જોવા મળે છે, અહીંયા પણ તમને જોવા મળે છે. હવે જો તો હજી એક અહીંયા તમને જોવા મળ્યું. હવે ક્યાંય પણ તમને આવા લક્ષણો જોવા નથી મળતા. તો કુલ ગોળ અને પીળા માટે જવાબદાર એટલે કે એક કેપિટલ R ફરજિયાત હોવો જોઈએ અને એક કેપિટલ Y ફરજિયાત હોવો જોઈએ એવા કેટલા લક્ષણો મળ્યા, 1 2 3 4 5 6 7 8 અને 9. તો ગોળ અને પીળા એવા 9 બીજ તમને જોવા મળ્યા. બીજું લક્ષણ આપણે લઈએ કે ગોળ હોય અને સાથે લીલા હોય. ગોળ હોય અને સાથે લીલા હોય. ગોળ માટે કેપિટલ R ફરજિયાત હોવો જોઈએ અને લીલા માટે સ્મોલ y ફરજિયાત હોવો જોઈએ, કેપિટલ Y હોવો જોઈએ નહીં. બરાબર યાદ રાખજો. એટલે એક કેપિટલ R ફરજિયાત અને સ્મોલ y ફરજિયાત, કેપિટલ Y નો હોવો જોઈએ. બરાબર. તો હવે જે લક્ષણો વપરાઈ ગયા એમાંથી નથી લેવાનું, એની સિવાયના જે વધ્યા એમાં જો તો આ લક્ષણમાં જો તમે આ ભાગની અંદર કેપિટલ R અને સ્મોલ y બંને છે એટલે એક આ બોક્સ. અહીંયા પણ તમે જો કેપિટલ R અને સ્મોલ y બંને છે એટલે આ બોક્સ. બરાબર. ત્યારબાદ અહીંયા નથી, અહીંયા પણ નથી, અહીંયા છે એટલે આ ત્રીજું બોક્સ. અહીંયા નથી, અહીંયા નથી. તો ગોળ અને પીળા કેટલા મળ્યા તમને,
આ 3 મળ્યા. હવે બીજું એક લક્ષણ જોઈએ, ખરબચડા અને લીલા હોય. ખરબચડા અને આપણે પીળા લઈએ પેલા, તો કે ખરબચડા અને પીળા. તો ખરબચડા માટે સ્મોલ r હોવો જોઈએ અને પીળા માટે કેપિટલ Y ફરજિયાત હોવો જોઈએ. તો એવા લક્ષણો હવે કઈ આવી જાય? તો કે ફરજિયાત સ્મોલ r હોય અને ફરજિયાત કેપિટલ Y હોય. એવાની અંદર જો તમે આ વિભાગ જુઓ, સ્મોલ r છે અને કેપિટલ Y છે. અહીંયા જો સ્મોલ r છે અને કેપિટલ Y છે. અહીંયા જો સ્મોલ r છે અને કેપિટલ Y છે. તો આવા બીજ મળ્યા તમને ફરીથી 3. અને હવે જે છેલ્લું લક્ષણ મળ્યું આપણને બાકી રહ્યું, ખરબચડા અને લીલા. તો ખરબચડા માટે ફરજિયાત સ્મોલ r અને લીલા માટે ફરજિયાત સ્મોલ y. આવું લક્ષણ વધ્યું હોય તો ફક્ત એક માત્ર ને એક કયું છે? આ છેલ્લું. અને એવા બીજ નું પ્રમાણ તમને મળ્યું 1. તો હવે જે આ કુલ તમે જોઈ લો, 4 આમ 4 આમ ચોકે ચોકે 16 અને અહીંયા પણ તમે ગણો 9 ને 1 10 3 ને 3 6 એટલે કે 16. તો 16 એ 16 ની ગણતરી અહીંયા પૂરી થાય છે. મેં તો ફક્ત આ કોષ્ટક સ્વરૂપે દર્શાવ્યું છે. આમાં રિયાલિટીમાં જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યો તો 315 બીજ 216 જેવા બીજ આવા અલગ અલગ તમને મુદ્દા પ્રમાણે આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોતા મને કહો તો આમાં પ્રભાવી લક્ષણ કયું થયું? તો કે પ્રભાવી લક્ષણ કેપિટલ અને કેપિટલ R કેપિટલ Y એટલે કે ગોળ અને પીળા વાળું છે. એટલે આ લક્ષણને આપણે કહીશું પ્રભાવી લક્ષણ. બરાબર. અને આ જે છેલ્લું લક્ષણ જેમાં સૌથી ઓછા બીજ જોવા મળ્યા એ તમને દર્શાવે છે પ્રચ્છન્ન લક્ષણ. બરાબર. તો આના ઉપરથી મેન્ડલે 100% સાબિત કરીને આપ્યું હતું કે પિતૃ પેઢીમાંથી જ્યારે આ લક્ષણોનું આનુવંશિક રીતે વહન થાય ત્યારે એ બંનેમાંથી 50% લક્ષણોનું વહન થાય છે. જો આવું 50% લક્ષણો એનામાં વહન ન થતા હોત અથવા આવા લિંગી રંગસૂત્ર એનામાં ન ટ્રાન્સફર થતા હોત તો ક્યારે આવી ઘટનાઓ બનવી જ જોઈતી નહોતી. પણ એના પ્રયોગો દ્વારા એવા ઘણા બધા પ્રયોગો કર્યા. એક પ્રયોગ નહીં, ઊંચા નીચા છોડ માટે, જાંબલી અને સફેદ પુષ્પ માટે અને ગોળ લીલા તથા ખરબચડા પીળા, આ બધા પ્રયોગો કર્યા અને ત્યારબાદ એને આનુવંશિકતા માટે સર્વશ્રેષ્ઠ નિયમ આપ્યો કે માતૃ પેઢી અને પિતૃ પેઢીમાંથી અર્ધીકરણની ઘટના એટલે કે બંનેમાંથી અડધા જનીનો ટ્રાન્સફર થઈને પેઢીમાં આવે ત્યારે જેનું લક્ષણ સૌથી વધારે પ્રભાવી હોય, માતા હોય કે પિતા, એની અંદર જોવા મળે છે. એટલે કે આનુવંશિકો માતા કે પિતામાંથી વહન પામીને જ આગળ વધે છે. બરાબર. એવું સાબિત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ લિંગ નિશ્ચયની ઘટના કેવી રીતે બને. તો સામાન્ય રીતે દરેક સજીવોની અંદર જન્મનાર નર હશે કે માદા, આ જે નક્કી કરવાની ઘટના છે એને સામાન્ય રીતે લિંગ નિશ્ચય તરીકે ઓળખવામાં આવે છે. આ લિંગ નિશ્ચય એટલે કે જન્મનાર બાળક નર હોય કે માદા, એ દરેકની અંદર આનુવંશિક હોય એવું જરૂરી નથી. ઘણાની અંદર તાપમાન આધારિત હોય. બરાબર. એટલે કે લિંગ કેવી રીતે નક્કી થાય તો એ તાપમાનને કારણે નક્કી થતું હોય એવું પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો મગર અને કાચબો. બરાબર. આ બંનેમાં છે જન્મનાર નર હશે કે માદા, એ ડિસાઈડ કેવી રીતે થાય? તાપમાન ઉપર આધારિત છે. ઉદાહરણ તરીકે મગર છે એમાં 40 ડિગ્રી, આમ તો 30 થી વધારે, કોઈ પણ 30 ડિગ્રી કરતા વધારે ટેમ્પરેચર હોય તો જન્મનાર એટલે કે 30 ડિગ્રી કરતા વધારે હોય તો દરેક જન્મનાર માદા હશે અને 30 કરતા નીચું હોય તો જન્મનાર નર હશે. જ્યારે કાચબાની અંદર ઊંધું જોવા મળે છે કે 30 ડિગ્રી કરતા વધારે હોય તો જન્મનાર નર અને 30 ડિગ્રી કરતા ઓછા હોય તો જન્મનાર માદા જોવા મળે છે. બરાબર. તો આ તાપમાન ઉપર આધારિત ઘટના થઈ. લિંગ કેવી રીતે નક્કી થાય? ઘણા સજીવોમાં લિંગ છે એ પોતાની મેળે બદલી પણ શકે, જેને આપણે ઉભયલિંગી તરીકે પણ ઓળખીએ છીએ. ખાસ કરીને એવું વાત કરીએ તો સ્નેલ નામનો સજીવ, જેને આપણે ગોકળગાય તરીકે પણ ઓળખીએ છીએ, આ ગોકળગાય છે એ પોતાનું લિંગ બદલી શકે છે. એટલા માટે આપણે એને ઉભયલિંગી સજીવ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. જ્યારે મનુષ્યની વાત કરીએ કે જન્મનાર નર હશે કે માદા, તો આ ઘટના છે આનુવંશિક છે. બરાબર ધ્યાન આપજો. મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના કે જન્મનાર નર હશે કે માદા એ આનુવંશિક છે.
આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે, બરાબર? આનુવંશિક છે તો કેવી રીતે આનુવંશિક છે, તરત આવો પ્રશ્ન થાય તમને તો સામાન્ય રીતે તમે અત્યાર સુધી આવું ભણતા આવ્યા કે પુરુષ અથવા સ્ત્રી અથવા નર અથવા માદાની અંદર દૈહિક જે રંગસૂત્રો આવેલા હોય છે અથવા રંગસૂત્રો એ હંમેશા યુગ્મ એટલે કે જોડીમાં હોય, બરાબર? પણ સામાન્ય રીતે દરેકની અંદર આવા 22 જોડ જે રંગસૂત્રો આવેલા છે એ દૈહિક પ્રકારના હોય છે, દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય, જે માતા અને પિતા બંને તરફથી અર્ધીકરણની પ્રક્રિયા એટલે અડધા અડધા થઈને એમને મળતા હોય, જે સંતતિમાં ઉતરી આવે છે. જ્યારે 23મી જોડ જે રંગસૂત્રની છે એને આપણે લિંગી રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર? એમાં માદાની અંદર XX પ્રકારનો ભાગ એટલે હું અહીંયા લખું માદા તો એની અંદર XX પ્રકારનું રંગસૂત્ર હશે, જ્યારે નરની અંદર X અને Y પ્રકારનું રંગસૂત્ર જોવા મળે છે, બરાબર? અહીંયા તો તમને યુગ્મન સ્વરૂપે એટલે કે જોડીમાં જોવા મળે છે, પણ નરની અંદર જે આ રંગસૂત્ર હોય એમાં આ યુગ્મન જ હોતું નથી, સંપૂર્ણપણે યુગ્મન જ હોતું નથી. એટલે ધારો કે કોઈ એક શુક્રકોષ છે X પ્રકારનો ધરાવતો હોય, બીજો કોઈ એક શુક્રકોષ છે Y પ્રકારનો રંગસૂત્ર ધરાવતો હોય, આ બંનેની માહિતી અલગ. હવે આ બંને વચ્ચે જ્યારે ફલનની પ્રક્રિયા થાય ત્યારે જો નરમાંથી X પ્રકારનો અને માદામાંથી પણ X પ્રકારનો રંગસૂત્ર આવે, બીજી વખતની ઘટનામાં ધારો કે વિચારીએ કે અહીંયાથી X આવ્યો અને આમાંથી બીજો X આવ્યો તો અહીંયા ફરીથી XX વાળી જોડી બને. અને જો Y વાળાનું ફલન પ્રથમ X સાથે થાય તો પણ XY, આ Y વાળાનું ફલન બીજા X સાથે થાય તો પણ XY. તો જન્મનાર બાળક XY પ્રકારનું રંગસૂત્ર ધરાવે તો જન્મનાર હશે નર, એટલે કે નર જન્મવાની સંભાવના 50%, અને જો XX પ્રકારનું માતા અને પિતામાંથી ફલન થયું હશે તો 50% સંભાવના માદા હોવાની છે. તો સંપૂર્ણપણે કે જન્મનાર બાળક નર હશે કે માદા, એમાં માદા ઉપર ક્યારેય આધારિત નથી રહેતું, કારણ કે એમાં બંને રંગસૂત્રની જે જોડી આવે છે એ તો સમાન જ છે XX પ્રકારની. પણ જન્મનાર બાળક જો છોકરો હોય તો એમાં Y પ્રકારનું રંગસૂત્ર છે નરમાંથી પ્રાપ્ત કરેલું હશે, અને જો X પ્રકારનું રંગસૂત્ર પ્રાપ્ત કરેલું હોય તો જન્મનાર બાળક છોકરી હશે, બરાબર? તો જન્મનારનો આધાર ઈ આવા લિંગ નિશ્ચયની ઘટના વખતે જ બની ગયેલો હોવાથી આ ઘટનાને પણ આનુવંશિક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ સમજાઈ ગયું હશે. 2 અથવા 3 માર્કની અંદર આ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે કે લિંગ નિશ્ચયની ઘટના સમજાવો અથવા મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના આકૃતિ સહ વર્ણવો. તો આકૃતિની અંદર ફક્ત તમારે આવું લખાણ દોરવાનું છે અને એના આધારિત અમુક મુદ્દાઓ લખવાના રહેશે. આઈ હોપ તમને આની અંદર સમજાયું, એ બધું સમજાઈ ગયું છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આગળના ટોપિક કરશું. થેન્ક યુ. જય હિન્દ.